નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં આપણે ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનેલા કેટલાક મહત્વના રેકોર્ડ વિશે ચર્ચા કરીશું અને દરેક રેકોર્ડ એ ભારતની સાપેક્ષે જોઈશું કે ભારતે એ રેકોર્ડથી કેટલું નજીક અને કેટલા દૂરના અંતર પર છે તે। શરૂઆત કરીએ વન ડે ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી એટલે કે 2025 સુધી બનેલા મહત્વના કેટલાક રેકોર્ડ વિશે। તો એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામ ઉપર છે, એટલે 50 ઓવરમાં 498 રન બનાવ્યા અને 4 વિકેટ ગુમાવી હતી। તો સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડ દેશના નામ પર છે। હવે ભારતે જોઈએ કે ભારતે અત્યાર સુધી કેટલા સૌથી વધુ રન બનાવેલા છે, તેમાં આવશે 418 રન 5 વિકેટના નુકસાન પર। ઓડીઆઈમાં વિજયનો સૌથી મોટો તફાવત એટલે સૌથી મોટા તફાવતે જો કોઈ ટીમ જીતેલી હોય તો એ કેટલો તફાવત હતો, તો એ હતો 317 રનનો। અત્યાર સુધી સૌથી વધુ રનના તફાવતે જીતેલી જે ટીમ હોય તો એ છે ભારત, 317 રનનો તફાવત, અને સામે ટીમ હતી શ્રીલંકા। ઓડીઆઈમાં દરેક મેચ જીતવાનો રેકોર્ડ એટલે 3 મેચો હોય તે તાજેતરમાં 2025માં જે ઓડીઆઈ એટલે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાઈ એમાં ઇંગ્લેન્ડની સામે ભારત એ 3 મેચ જીત્યું। તો એ રીતના સૌથી પહેલાં તો વેસ્ટ ઇન્ડિઝ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 3 મેચ જીતેલી હતી અને તાજેતરમાં 2025માં ભારત પણ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 3 મેચ જીત્યું। ઓડીઆઈમાં એક વિકેટ પર સૌથી વધુ રનનો રેકોર્ડ એટલે એક જ વિકેટ ગુમાવી હોય અને સૌથી વધુ રન બનાવેલા હોય એવી ટીમ તો એ આવશે પાકિસ્તાન। 399 રન બનાવેલા હતા 50 ઓવરમાં અને ફક્ત એક વિકેટ ગુમાવી હતી। સામેની ટીમ હતી ઝિમ્બાબ્વે વિરુદ્ધ, જેમાં ભારતનું રન જોઈએ તો ભારત 362 રન, અત્યાર સુધી એક વિકેટના નુકસાન પર સૌથી વધુ સ્કોર ભારતનો કેટલો 362 રન, અને સામે ટીમ હતી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ। ઓડીઆઈમાં સૌથી ઓછો ઇનિંગ સ્કોર એટલે એક ટીમ દ્વારા સૌથી ઓછો રન બનાવવામાં આવેલા હોય તો એ રન આવશે 35 રન। ઝિમ્બાબ્વેની ટીમ દ્વારા ફક્ત 35 રન 50 ઓવરમાં બનાવવામાં આવેલા હતા, એટલે ટીમ ઓલ આઉટ થઈ ગયેલી હતી, અને સામે ટીમ હતી શ્રીલંકા વિરુદ્ધ। અમે ભારત વિરુદ્ધ જોઈએ કે ભારતે સૌથી ઓછા કેટલા રન બનાવ્યા, તો ભારતે 54 રન શ્રીલંકા વિરુદ્ધ બનાવેલા હતા, જે અત્યાર સુધી ભારતની સાપેક્ષે સૌથી ઓછા છે। ઓડીઆઈ એટલે વન ડે ઇન્ટરનેશનલમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સદી જો કોઈ ટીમે લગાવેલી હોય તો એ આવશે 3 દક્ષિણ આફ્રિકા। એક જ ઇનિંગમાં સૌથી વધુ સદી 3 દક્ષિણ આફ્રિકા, સામેની ટીમ હતી વેસ્ટ ઇન્ડિઝ સામે। હવે ભારતે અત્યાર સુધી વધુમાં વધુ એક ઇનિંગમાં 2 સદી લગાવેલી છે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ, અને પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાને તાજેતરમાં 2025માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 સદી એક ઇનિંગ્સમાં મારેલી છે। ઓડીઆઈમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ છક્કા તો એ આવશે ઇંગ્લેન્ડ। એક જ ઇનિંગમાં સૌથી વધુ છક્કા મારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામ પર છે, 26 છગ્ગા નેધરલેન્ડ વિરુદ્ધ, સામેની ટીમ હતી નેધરલેન્ડ। પછી એક ઇનિંગમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ હોય તો એ છે શ્રીલંકાના નામ ઉપર, એક ઇનિંગમાં એટલે એક ટીમ દ્વારા 56 નેધરલેન્ડ સામે। હવે એમાં આપણે ભારતનું જોઈએ તો ભારતે વધુમાં વધુ એક ઇનિંગમાં કુલ કેટલા છગ્ગા મારેલા છે, તો એ આવશે 19 ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ, અને સામે ચોગ્ગાની વાત કરીએ તો ભારતે 48 ચોગ્ગા વેસ્ટ ઇન્ડિઝની ટીમ સાથે લગાવેલા હતા એક ઇનિંગ્સ દરમિયાન, અને બીજા નંબરે 36 ઇંગ્લેન્ડ વિરુદ્ધ જે તાજેતરમાં 2025ની મેચ યોજાઈ તેમાં। એક ઇનિંગ્સમાં સૌથી વધુ નો બોલ તો ભારત દ્વારા 20 નો બોલ, એટલે એક જ ઇનિંગમાં સૌથી વધુ કોઈ બોલર દ્વારા નો બોલ નાખવામાં આવેલા હોય તો એવી ટીમ છે ભારત। એક ઇનિંગમાં 20 નો બોલ નાખવામાં આવેલા હતા। એક જ મેદાન પર સૌથી વધુ મેચો રમાવેલી હોય તો એવું મેદાન કયું, તો શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ, જેમાં 255 મેચો અત્યાર સુધી રમાયેલી છે। ઓડીઆઈ કારકિર્દીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર, કે જેને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે। સચિન તેંડુલકરે અત્યાર સુધી 18,426 રન બનાવેલા છે, અને 18,000 રન બનાવનાર સૌથી ફાસ્ટ જો કોઈ ક્રિકેટર હોય તો હતા સચિન તેંડુલકર। ઓડીઆઈમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આરજી શર્મા 264 રન। અહીંયા આગળ જુઓ, આજે ઉપર આપેલો હતો એ કારકિર્દીમાં આપેલો હતો, એટલે સંપૂર્ણ કારકિર્દી, અને અહીંયા આગળ એક ઇનિંગ્સ
એટલે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આરજી શર્મા 264 રન, અને એના પછી આવશે વિરેન્દ્ર સહેવાગ 219 રનનો રેકોર્ડ છે એક ઇનિંગ્સમાં. વન ડે ઇન્ટરનેશનલમાં એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એટલે અત્યારે જે 2025માં આયોજન થયું જેમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત જેમાં 3 મેચ રમાઈ, તો એક શ્રેણી કહેવાય. તો એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામ ઉપર છે અને જેમાં 765 રન બનાવેલા છે. ઓડીઆઈમાં એક ઓવરમાં સૌથી વધુ રન, એક ઓવરમાં 36 રન લીધેલા છે એચ ગિબ્સ, જેમને એક જ ઓવર એટલે 6 બોલમાં 6 છક્કા મારી અને 36 રન મેળવેલા હતા. અને ભારતીય કોઈ જોઈએ તે આવશે યુવરાજ સિંહ, એક ઓવરમાં 30 રન. વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત થાય છે. ઓડીઆઈમાં હાઈએસ્ટ સ્ટ્રાઇક રેટ તો એડી રસેલ એટલે આંદ્ર રસેલ 130.22ની સ્ટ્રાઇક રેટ હતી સૌથી વધુ. ઓડીઆઈમાં સૌથી ઝડપથી 1000 રન બનાવવાનો રેકોર્ડ એ કયા ખેલાડીના નામ ઉપર છે? તો એ આવશે ફેખર જમાન, પાકિસ્તાની ખેલાડી હતો કે જેમને ઓડીઆઈમાં એટલે એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવ્યા. અને જો ભારતીયની કોઈ વાત કરીએ તો એ આવશે શુભમન ગિલ કે જેને 1000 રન સૌથી ઝડપી બનાવેલા હતા. ઓડીઆઈમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી શુભમન ગિલના નામ ઉપર છે, સૌથી પ્રથમ અને સૌથી ઝડપી. ઓડીઆઈમાં સૌથી ઝડપી 10,000 રન બનાવવાનો રેકોર્ડ તો એ આવશે વિરાટ કોહલી. અને 18,000 રન બનાવવાનો રેકોર્ડ જેમાં આવશે સચિન તેંડુલકર, ક્રિકેટના ભગવાન, જેમને સૌથી ઝડપી 18,000 રન બનાવવાનો રેકોર્ડ કરેલો છે સચિન તેંડુલકર, જેમના કુલ રન કેટલા? 18,426. ઓડીઆઈ કારકિર્દીમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી તો એમ મુરલીધરન, જેમને 534 વિકેટો લીધેલી છે. ઓડીઆઈ એટલે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીમાં એમને 534 વિકેટો લીધેલી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ વિકેટ છે. જો એમાં ઇન્ડિયામાં જોઈએ તો ઇન્ડિયાને એ કુંબલે જેમને 337 વિકેટો લીધેલી છે અને જે શ્રીનાથ જેમને 315 વિકેટ લીધેલી છે. એક ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી, એક ઇનિંગ્સમાં જ્યારે ઉપર હતું સંપૂર્ણ કારકિર્દીમાં, તો એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોઈ હોય તો ડબલ્યુ વ્યાસ, જેમને 8 વિકેટો લીધેલી છે. સૌથી ઝડપથી 50 વિકેટ લેનાર ખેલાડી તો એ આવશે બાવ મેન્ડિસ, 19 મેચમાં એમને 50 વિકેટો લીધેલી હતી, એટલે કે સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ખેલાડી. તો આ જે આપ માહિતી મેળવી એ ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાં કેટલાક રેકોર્ડ નોંધવામાં આવેલા છે તેના વિશે. હવે આવા અલગ અલગ ફોર્મેટ આવશે. આઈપીએલ હોય તો આઈપીએલમાં પણ કેટલાક મહત્ત્વના રેકોર્ડ નોંધવામાં આવેલા છે, તથા ઓડીઆઈના હજુ કેટલાક રેકોર્ડ બાકી છે તે આગળના ભાગમાં ચર્ચા કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.